નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. બીએડ સેમેસ્ટર 1 અંતર્ગત જે ન્યૂ કોર્સ 2025માં લેવાયેલું પેપર છે તેની આપણે PE2 આપણે આજે ચર્ચા કરવાની છીએ. પર્સપેક્ટિવ ઇન એજ્યુકેશન, જેમાં રેગ્યુલર બીએડ કરી રહ્યા છે તેમને કેવું પેપર હોય, પેપર સ્ટાઇલ કેવી છે. તો સૌપ્રથમ પ્રશ્ન 1 વિકલ્પો 10માંથી 10, પ્રશ્ન 2 1 ગુણના 10માંથી 10, પછી પ્રશ્ન 3 2 માર્કના, પ્રશ્ન 4 3 માર્કના અને પ્રશ્ન 5 5 માર્કના. આ રીતની પેપર સ્ટાઇલ છે. ઝડપથી જોઈ લઈએ. નીચે આપેલા વિકલ્પોનો જવાબ શોધીને લખો. દરેકનો 1 ગુણ, ફરજિયાત 10 લખવાના છે. નીચેનામાંથી તત્વજ્ઞાનની કઈ શાખા અનુભવ દ્વારા શીખવા ઉપર ભાર મૂકે છે? વાસ્તવવાદ, વ્યવહારવાદ, આદર્શવાદ કે પ્રકૃતિવાદ? તો કઈ શાખા અનુભવ ઉપરથી શીખવાનું છે? અનુભવ એ જ છે ને અંતિમ સત્ય છે. તો તમે જોઈ શકો છો વ્યવહારવાદ એમ કહે છે કે અનુભવ હોવો જોઈએ. આદર્શવાદ તો શેમાં માને છે? તમને કદાચ પ્રશ્ન બીજું પૂછે તો વાત કરી લઈએ. ધાર્મિક, બરાબર છે. સત્ય શું છે? તો કે એ ધાર્મિક એટલે કે આદર્શને, ભગવાનને, પ્રકૃતિને અને વાસ્તવિકતાને. નઈ તાલીમ, મૂળભૂત શિક્ષણનો વિચાર કોના દ્વારા રજૂ થયો હતો? તો આ તો યાદ જ આવી જવું જોઈએ. નઈ તાલીમ એટલે મહાત્મા ગાંધીજી. મુછાળીમાં ગીજુભાઈ બધેકા. સ્વામી વિવેકાનંદ છે તો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. વેદકાળ દરમિયાન શિક્ષણ શાના પર મુખ્યત્વે કેન્દ્રિત હતું? વેદકાળમાં ઔદ્યોગિક કુશળતા કે આધ્યાત્મિકતા કે નૈતિક મૂલ્યો કે વૈજ્ઞાનિક સંશોધન કે રાજકીય જાગૃતિ? તો આપણે ખબર છે કે આમાં વેદકાળ દરમિયાન છે શેને મહત્વ અપાતું? તો કે આધ્યાત્મિકતા અને નૈતિક મૂલ્યને. નીચેનામાંથી કઈ પ્રાચીન યુનિવર્સિટી બૌદ્ધ શિક્ષણ માટે પ્રખ્યાત છે? નાલંદા, વલ્લભી, તક્ષશિલા કે મિથિલા? તો સરસ મજાનો મોટો વિડીયો આપણા ચેનલ ઉપર છે. તમારે આનો કોમેન્ટ બોક્સમાં મને જવાબ દેવાનો છે. કઈ યુનિવર્સિટી બૌદ્ધ શિક્ષણ માટે પ્રખ્યાત છે હતી? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણ પદ્ધતિ કેટલા તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવેલી છે? શિક્ષણની જે વિભાજિત કરવાની તબક્કાઓ છે જણાવવાના છે. 3 4 5 6. લેટેસ્ટ હવે તમે જે ભણી રહ્યા છો એ જ છે, બરાબર છે. કયા કમિશને ભારતની માધ્યમિક શિક્ષણ સુધારણા ઉપર ભાર મૂક્યો હતો? યુનિવર્સિટી, માધ્યમિક, રાષ્ટ્રીય કે સુધારિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ? તો માધ્યમિક શિક્ષણ સુધારાની વાત છે તો માધ્યમિક શિક્ષણ પંચ. ભારતીય શિક્ષણમાં બાળ કેન્દ્રીય અભિગમના પ્રણેતા? બાળ કેન્દ્રીય તો ગીજુભાઈ બધેકા. મુછાળીમાં બાળકો માટે કહેવાતા એટલે બાળ કેન્દ્રીય ઉપર વધારે ભાર આપ્યો છે ગીજુભાઈ બધેકા. પ્રકૃતિવાદ તત્વજ્ઞાન મુખ્યત્વે શેના ઉપર ભાર આપે છે? વૈજ્ઞાનિક તર્ક, પ્રકૃતિ અને કુદરતી નિયમો કે ધાર્મિક શિક્ષણ કે આદર્શ લક્ષ્યો? તો પ્રકૃતિવાદ છે, પ્રકૃતિ અને કુદરતી નિયમોને માને છે. શિક્ષણનો હક અધિનિયમ કઈ સાલમાં લાગુ પડ્યો હતો? 2008, 9, 10 કે 11? તો શિક્ષણનો હક એટલે કે RTE 2009. આવી જ રીતના યાદ રાખવાનું. RTI 2005. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષક તાલીમ કાર્યક્રમનો મુખ્યત્વ ઉદ્દેશ શું છે? વહીવટી કુશળતા, સંશોધન, કેન્દ્રીય ક્ષમતા, સર્વાંગીણ વિકાસ, વ્યવહાર કે શિક્ષણ પદ્ધતિઓ કે વિશિષ્ટ જ્ઞાન? તો સર્વાંગી અને વ્યવહારુ શિક્ષણ પદ્ધતિઓ, બરાબર છે. આ છે. તમે જોઈ શકો છો કે જવાબ જે હશે ને થોડોક મોટો હોય. આવું તમારે મારી આ એક માન્યતા છે, પણ એને સ્પષ્ટ કરવો પડે, એક્સપ્લેન કરવો પડે જે જવાબ હોય, બરાબર, એટલે કંઈ પ્રશ્ન ના થાય. પ્રશ્ન 2 એક વાક્યમાં ઉત્તર આપો. શૈક્ષણિક તત્વજ્ઞાન શું છે? શિક્ષણના 2 પ્રકાર જણાવો, ઔપચારિક અને અનૌપચારિક. પ્રાચીન ભારતની કોઈ એક શૈક્ષણિક સંસ્થાનું નામ આપી દો. તમારે કોઈ પણ મિથિલા કે કોઈ પણ આપી દેવાનું છે. વર્ધા યોજના, નઈ તાલીમનો મુખ્ય ઉદ્દેશ શું હતો? યુનિવર્સિટી શિક્ષણ કમિશન 4849નું એક મુખ્ય લક્ષણ જણાવો. રાધાકૃષ્ણ ડૉક્ટરે જે બનાવેલી છે એનું એક લક્ષણ. વ્યવહારવાદનો અર્થ શું? આદર્શવાદ મુજબ શિક્ષણનું મુખ્ય લક્ષ્ય શું? સુધારિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કઈ સાલમાં પ્રકાશિત થઈ હતી? RTE 2009. જો તમને MCQનો જવાબ મળી ગયો. RTE ક્યારે આવ્યું છે? 2009માં. હેઠળ ઉંમરના 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો ઉલ્લેખ હતો. અનૌપચારિક શિક્ષણની વ્યાખ્યા આપો. તો અનૌપચારિક એટલે શું? સમગ્ર જગ્યાએ જ્યાંથી તમને શીખવા મળે છે એ બધું અનૌપચારિક કહેવાય. જે સ્કૂલ શાળાનું છે એ ઔપચારિક છે. પ્રશ્ન 3 2 માર્કનો છે. પ્રશ્ન પૂછાયેલા કેવા છે જરાક જોઈ લઈએ. કોઈ પણ 10 લખવાના છે, 12માંથી બધા લખી દેવાના, ટૂંકા છે. તો જે કૃષ્ણમૂર્તિ શૈક્ષણિક તત્વજ્ઞાનમાં શિક્ષક અને વિદ્યાર્થીઓના સંબંધની
જે ટૂંકમાં સમજ આપો શું દર્શાવે છે તે. બોધકાળના શિક્ષણની મુખ્ય વિશેષતાઓ જણાવો. તક્ષશિલા યુનિવર્સિટી પર ટૂંક નોંધ લખો. પણ આમાં બધું જેટલું માર્ક છે એ પ્રમાણે લખી દો, એક પેજ ભરી દેવાનું બને ત્યાં સુધી. ગાંધીજીની વર્ધા યોજના એટલે કે 2 પ્રશ્નોમાં 1 પેજ ભરાઈ જાય. ગાંધીજીની વર્ધા યોજના અંતર્ગત નઈ તાલીમનું વર્ણન કરો, અથવા 3 પ્રશ્નો લખો અને 1 પેજ ભરો તો વાંધો નહીં, બરાબર છે. અથવા 4 પ્રશ્નો લખો, હવે તમારા કેવડા અક્ષર છે એના ઉપર ડિપેન્ડ રહે. વર્ધા યોજનાનું વર્ણન કરો. બાળ શિક્ષણ માટે ગીજુભાઈ બધેકાનું યોગદાન જણાવો. માધ્યમિક શિક્ષણ કમિશન 52-53નું મહત્વ શું હતું? આદર્શવાદમાં શિક્ષણનો મુખ્ય ઉદ્દેશો શું? વાસ્તવવાદમાં શિક્ષણના લક્ષ્યો શું છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર શિક્ષણના 4 તબક્કાઓ શું છે? RTE અધિનિયમ મુખ્યત્વે વિશેષતાઓ. NEP 2020 શાળાના અભ્યાસક્રમનું પુનઃગઠન સમજાવો. પ્રકૃતિવાદમાં શિક્ષકની ભૂમિકા જણાવો. હવે પ્રશ્ન 4 છે 3 માર્કનો, એટલે કે 7 હોય એમાંથી 5 લખવાના છે. 15 માર્ક્સનો એ પ્રશ્ન છે. ઔપચારિક અનૌપચારિક શિક્ષણનો તફાવત. મોસ્ટ MP તમને અગાઉ પણ કામ આવશે. ઔપચારિક કીધું એ મહાશાળામાં અપાતું શિક્ષણ, અનૌપચારિક ક્યાંય પણથી મળે. આવું તમે થોડું છે, બહુ મસ્ત તફાવત છે, આપણી ચેનલમાં જોઈ લેજો. સ્વામી વિવેકાનંદ એનો પણ વિડીયો છે. નાલંદા યુનિવર્સિટીનું માળખું અને મહત્વ સમજાવો. વ્યવહારવાદ મુજબ શિક્ષણના ઉદ્દેશો અને શીખવવાની પદ્ધતિઓ લખો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના મુખ્ય મુદ્દા જણાવો. વેદકાલીન સમયમાં ગુરુ શિષ્ય સંબંધ વિશે ટૂંક નોંધ લખો. અને RTE 2009 મુખ્ય કલમો સમજાવો. હવે 5 માર્કના પ્રશ્નો 3 લખવાના છે, 3 જ લખજો, વધારે ન લખતા, પેપર પૂરું નહીં થાય. સ્વામી વિવેકાનંદ જે કૃષ્ણમૂર્તિના શૈક્ષણિક તત્વજ્ઞાનની તુલના કરો. રાષ્ટ્રીય શિક્ષણ પંચ 64-66 આપેલું છે, એનું યોગદાન વિશે ચર્ચા કરો. વલ્લભી યુનિવર્સિટીના ઐતિહાસિક વિકાસ અને મુખ્ય વિશેષતા સમજાવો. NEP 2020 મુજબ શિક્ષકની તાલીમ વ્યવસ્થા પર નોંધ લખો. અને ગીજુભાઈ બધેકાના શૈક્ષણિક વિચારો આધુનિક કાળમાં કેટલા પ્રાસંગિક છે તેના ઉપર ચર્ચા કરો. તો આ હતું PE2 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પેપર લેવાયેલું છે PE2, તેની આ વાત હતી. તો PE2 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમે ઇંગ્લિશ વર્ઝન છે, જે કોઈને કામ લાગે તમે સ્ક્રીનશોટ પાડી અને તમે જોઈ લેજો. ઇંગ્લિશ વર્ઝન જે કોઈને ઇંગ્લિશ વર્ઝનમાં ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તેને કામ લાગશે, બરાબર છે. તો ચાલો, જોશી સરના જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, આવજો. અને બીજો કંઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપ કરજો.